ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગો. આ ચેપ્ટરમાં આપણે ગઈકાલે બે ત્રિકોણવાળા દાખલા ચાલુ કરેલા હતા અને આ બે ત્રિકોણવાળા દાખલા એટલે કયા વિદ્યાર્થીઓ માટે? સ્ટાન્ડર્ડ મેથ્સ. તો ચાલો ધ્યાન આપજો. કાલે બે દાખલા કરેલા હતા. બે કાટકોણ ત્રિકોણવાળા દાખલામાં બે વસ્તુ આવે કે ભાઈ બે કાટકોણ ત્રિકોણ હોય, તમારે જોવાનું કે તમને કઈ બાજુનું માપ આપેલું છે. તમને જે માપ આપેલું હોય તે માપ જે કાટકોણ ત્રિકોણમાં હોય ને કાવ્યા, તે કાટકોણ ત્રિકોણથી દાખલાની શરૂઆત કરવાની. ફરજિયાત તમારે બેવ કાટકોણ ત્રિકોણમાં ટેન થીટા લેવાનો જ છે ભાવસર. કોને લેવાનું છે? ટેન થીટા. પણ કયા ત્રિકોણથી શરૂઆત કરવાની? કે જ્યાં તમને કોઈ માપ આપેલું હોય તે ત્રિકોણ. માની લેવો કે તમને આખી બાજુનું માપ નહીં આપ્યું હોય તો, ટુકડો આપ્યો હોય તો બાજુવાળા ટુકડાને એક્સ ધારીને દાખલો ચાલુ કરી દેવાનો. જ્યારે બી તમે દાખલામાં એક્સ ધારશો ત્યારે બે પરિણામ બનશે. શું બનશે? બે પરિણામ. અને પછી પરિણામ 1 અને 2 ને સરખાવતા આ સ્ટેપ આવશે એક્સ વાળા દાખલામાં. કયા દાખલામાં પાઠક? એક્સ વાળા દાખલામાં. ચાલો તો હવે આપણે આવ્યા છીએ ઉદાહરણ 6. આ સ્ટાન્ડર્ડ મેથ્સમાં પૂછાયું હતું, તો ધ્યાન આપજો. એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા એક 8 મીટર ઊંચી ઇમારતની ટોચ અને તળિયાના અવશેષ કોણના માપ અનુક્રમે 30 અને 45 માલુમ પડે છે. અવશેષ કોણ. તો પહેલી વખત કોઈ દાખલો આવ્યો કે જેમાં અવશેષ કોણની હવે એન્ટ્રી પડે છે. પિક્ચરનો બીજો હીરો છે અવશેષ કોણ. ઉત્સેદ કોણના જ અત્યાર સુધી બધા દાખલા હતા અને આ દાખલામાં આવી ગયું છે કોણ? અવશેષ કોણ. કોણ? અવશેષ કોણ. બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બે ઇમારતો વચ્ચેનું અંતર શોધો. જો દાખલામાં વાત કોની કોની છે? બે ઇમારતની. પહેલી ઇમારત કેવી ઇમારત છે? બહુમાળી ઇમારત. કેવી ઇમારત? બહુમાળી. ને બીજી ઇમારત કેવી ઇમારત? બીજી ઇમારત છે. સમજી ગયા? પહેલી છે બહુમાળી ઇમારત ને બીજી છે ઇમારત, એટલે ગુજવાટાની. આ બીજી ઇમારતનો મતલબ સાદી ઇમારત, અહીંયા જે આપણા બારડોલીમાં હોય ને 4-5 માળની તે. પણ બહુમાળી એટલે જોયેલી છે બારડોલીમાં હાર્મોનિક હાઇટ્સમાં? કઈ નહીં ભાઈ, તમે લોકો તો બારડોલી ફરતા નથી. સુરતમાં તો જોયા જશે ને, એને કહેવાય બહુમાળી ઇમારત. મુંબઈમાં 50-50 માળની. રવા દે ભાઈ તું એની. ચાલો ક્લિયર છે. એટલે બહુમાળી એટલે બહુ ઊંચી ઇમારત અને ઇમારત એટલે એ 5-7 માળની ઇમારત. ક્લિયર? ચાલો તો આપણે શું દોરવાનું છે? બે ઇમારત. શું દોરવાનું છે? બે ઇમારત. તો આ છે જમીન. અહીંયા પહેલી ઇમારત કે જે છે બહુમાળી અને આ છે નોર્મલ ઇમારત. હવે બહુમાળી ઇમારતની ટોચ પરથી કોને જોવાનું છે? ટોચ પરથી 8 મીટર ઊંચી ઇમારત. 8 મીટર ઊંચી ઇમારતના ટોચ અને તળિયાને જોવાનું છે. આ જે 8 મીટર ઊંચી ઇમારત છે તેની ટોચને જોવો, એના તળિયાને જોવો. હવે જ્યાંથી જોવામાં આવે ત્યાંથી કયું કિરણ દોરવું પડે? ક્ષૈતિજ કિરણ. આ બિંદુઓથી જોવામાં આવે છે તો આ બિંદુમાંથી આ શું દોર્યું? ક્ષૈતિજ કિરણ. હવે ક્ષૈતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણ વચ્ચેનો ખૂણો, એટલે આ ખૂણાને શું કહેવાય? અવશેષ કોણ. અને આ પણ શું છે? અવશેષ કોણ. આ છે ટોચનો અવશેષ કોણ અને આ છે તળિયાનો અવશેષ કોણ. ક્લિયર? એટલે આવી આકૃતિ આપણી આવશે અને આ બિંદુમાંથી એક તૂટક લીટી દોરી દેવાની અથવા સરંગ લીટી, એટલે કાટકોણ ત્રિકોણ બની જશે. સમજ પડી ગઈ તમને વાતમાં? આકૃતિ દોરું તો હું? ચાલો તો પહેલા હું એક કાટકોણ ત્રિકોણ દોરી જ નાખું. આ દેખાય? આ કાટકોણ ત્રિકોણ. તો આ દોરી દીધો કાટકોણ ત્રિકોણ. એના પછી આ બિંદુમાંથી ઇમારત દોરવાની છે ને તે દોરી દીધી. એના પછી આ જે બિંદુ છે એમાંથી હું દોરવાનું? ક્ષૈતિજ રેખા. તો આ શું છે ભાઈ? ક્ષૈતિજ રેખા. એના પછી નિરીક્ષક અત્યારે ક્યાં છે? બહુમાળી ઇમારતની ટોચ પર. આ બહુમાળી ઇમારતની ટોચ પરથી તમારે આ સાદી ઇમારતની હું જોવાની છે? ટોચને અને તળિયાને. બરાબર? તો આ ટોચ વાળું દ્રષ્ટિ કિરણ અને આ છે તળિયા વાળું દ્રષ્ટિ કિરણ. અને આ બંને અવશેષ કોણના માપ કેટલા કેટલા છે? જુઓ તો રકમમાં 30 અને 45. તો આ જે નાનો ખૂણો દેખાય જે ટોચનો અવશેષ કોણ છે તેનું માપ છે 30°. અને આ જે તળિયું છે તેનો અવશેષ કોણનું માપ કેટલું છે? 45°. ચાલો એના પછી આ બિંદુમાંથી એક આડી લીટી દોરવી પડશે. દોરવા નથી કીધી પણ ત્રિકોણ બનાવવો હોય એટલે આડી લીટી દોરી દેવાની. થોડીક તમને આઈડિયા આવી જવી જોઈએ. એને તૂટક દોરો અથવા સરંગ જેમ દોરવું હોય તેમ. ચાલો હવે નામકરણ કરી દો. એ, બી, સી,
ડી ઈ ને અહીંયા એક નામ આપી દો એફ. ક્લિયર બધાને? કોઈને કઈ તકલીફ આમાં? ચલો આકૃતિ એકદમ પરફેક્ટ દોરાઈ ગઈ. હજી આકૃતિમાં કઈ દર્શાવવાનું બાકી? લખી દો. આ શું છે? આ શું છે ભાઈ? ઇમારત. કેટલી ઊંચી છે કાવ્યા? 8 મીટર. અને આ એસી શું છે ભાઈ? એસી બહુમારી ઇમારત જેની ઊંચાઈ શોધવા કીધી છે ને. હવે વચ્ચે બિંદુ બી આવ્યું એટલે આપણે આ રીતના દોરી દેવાનું એટલે આપણને ખબર પડે. અહીંયા લખી દેવાનું કે આ શું છે ભાઈ? બહુમારી ઇમારત. ચાલો ડન. બે કાટકોણ ત્રિકોણ દેખાય છે બધાને? દેખાયો? આ પહેલો કાટકોણ ત્રિકોણ આ ને બીજો કાટકોણ ત્રિકોણ આ દેખાયો? હવે જો જ્યારે બે અવક્ષેપ કોણ વાળા દાખલા આવશે ને ત્યારે આપણે શું કરવાનું ખબર? યુગ્મ કોણ બનાવવાના. અંતઃ યુગ્મ કોણ ઝેડ આકાર. પહેલો ઝેડ બનતો દેખાયો? આ પહેલો ઝેડ એમ. અને આ જે ઝેડ બન્યો તેમાં આ ખૂણો 30, તો એનો મતલબ આ ખૂણો બી કેટલો? 30. એટલે આ ખૂણાનું માપ અહીંયા 30 આવી જશે. અને બીજો ઝેડ જુઓ ક્યાંથી ક્યાં જવાનો થયો ને? આના પર આવશે. આ બે ખૂણા થયા અંતઃ યુગ્મ કોણ, તો આ 45. તો આ પણ કેટલો? 45. ચલો એના પછી તમારી પાસે કોનું માપ છે? આનું માપ છે ને 8. હવે આ શું બન્યું? લંબચોરસ સામસામેની બાજુ કેવી હોય છે? સરખી. એટલે આનું માપ જો 8 હોય તો આ બીસી પણ કેટલું થઈ જવાનું? 8 મીટર. ચાલો હવે જો તમારી પાસે આ જે બીસી નું માપ છે અને આ ઈડી, આ બે માપ છે. બેવના માપ હરખા છે એટલે બેવ દેખાય અલગ પણ વસ્તુ એક જ છે. એ કયા કાટકોણ ત્રિકોણમાં છે? શું આ ઉપરવાળા કાટકોણ ત્રિકોણમાં આ બે માંથી કોઈ વસ્તુ આવી? ના. અને મોટા કાટકોણ ત્રિકોણમાં આવ્યું ને પણ ટુકડો આવ્યો. શું આવ્યો? અને જ્યારે આ રીતના ટુકડો આવે તો ઉપરવાળા ટુકડાને શું ધારી લેવાનું? એક્સ. તો એનો મતલબ કે બહુમારી ઇમારતની ઊંચાઈ શું કેટલી થવાની? કેટલી થવાની? એક્સ વત્તા 8. એટલે હવે આખી ગેમ તૈયાર કરી દીધી. હવે બસ ખાલી ગણતરી બાકી છે. સૌથી પહેલા શું કરવાનું? આકૃતિનું વર્ણન. અહીં ચલો લખવા માંડો. એસી બહુમારી ઇમારતની ઊંચાઈ કેટલી આપેલી છે? શોધવા નહીં નહીં નહીં, કઈ આપ્યું નથી. શોધવાનું પ્રશ્નાર્થ. વર્ણન ધારવાનું કામ પછી. એના પછી આ ઈડી. હવે આ ઈડી છે ને તે જ ઈડી બરાબર જ બીસી છે, જે હું દર્શાવે છે? ઇમારતની ઊંચાઈ દર્શાવે છે. અને એ ઊંચાઈ કેટલી છે તેજલ? 8 મીટર. ચલો એના પછી હવે જો તમને રકમમાં આપણ કીધેલું છે બે ઇમારતો વચ્ચેનું અંતર શોધો. તો બે ઇમારતો વચ્ચેનું અંતર એટલે બીઈ અથવા સીડી. આ બે વસ્તુ એક જ થઈ. એટલે કે બીઈ બરાબર સીડી. આ બેવનો મતલબ છે બે ઇમારતો વચ્ચેનું અંતર, જે કેટલું આપેલું છે? તો કે ભાઈ શોધવા કીધું છે. ચાલો એના પછી હવે અવક્ષેપ કોણ વિશે લખવાનું બાકી, તો લખાવી દઉં. ખૂણો એફ એ ઈ અને એના બરાબર કયો ખૂણો થઈ ગયેલો? એ ઈ બી. આ અવક્ષેપ કોણ દર્શાવે છે અને અવક્ષેપ કોણનું માપ કેટલું છે ભાઈ? 30°. બીજો અવક્ષેપ કોણ લખાવો. ખૂણો એફ એ ડી બરાબર ખૂણો એ ડી સી. આ પણ શું દર્શાવે છે? અવક્ષેપ કોણ, જેનું માપ 45 છે. હવે આપણે ધારવાનું કામ કરીશું. આપણે કોને હું ધાર્યું? ધારો કે એ બી બરાબર એક્સ. ધારો કે એ બી બરાબર એક્સ. હવે જો આપણે એ બી ને એક્સ લીધું તો આખું એસી કેટલું થઈ ગયું? એક્સ વત્તા 8 થઈ ગયું. ચાલો હવે કોઈ બી એક કાટકોણ ત્રિકોણથી કામ ચાલુ કરી દો. અંશ. પહેલો કાટકોણ ત્રિકોણ નામ બોલેનું. ત્રિકોણ એ બી ઈ માં ખૂણો બી બરાબર કેટલો છે? 90. tan જ આવશે ભાઈ. tan 30 સામેના છેદમાં પાસે 30 ની સામે એ બી પાસે બીઈ કોષ્ટક tan 30. હવે તો મોડે જ થઈ ગયું હે. 1/√3 એ બી એક્સ બીઈ શોધવાનું છે. કરતા બનાવો. બીઈ ને આ સાઈડ વર્ગમૂળ 3 પેલી સાઈડ. બીઈ બરાબર વર્ગમૂળ 3x. પરિણામ 1. ચલો હવે બીજો કાટકોણ ત્રિકોણ. ત્રિકોણનું નામ એસીડી. ત્રિકોણ એસીડી માં કયો ખૂણો 90 નો છે? ખૂણો
સી માટે 10 45 છે ને 10 45 સામેના છેદમાં પાસે 45 ની સામે એસી પાસે સીડી એસી ના છેદમાં સીડી 10 45 એક જીનલ ધ્યાન આપ આ કેટલા ઓકે એસી એસી નું માપ x વત્તા 8 કેટલું લખેલું છે x વત્તા 8 ને છેદમાં સીડી સીડી ને અહીંયા એક હાથે ગુણી કાઢો તો સીડી બરાબર x વત્તા 8 હવે જો પરિણામ 1 અને 2 ને સરખાવાનું સ્ટેપ આવે પરંતુ અહીંયા પરિણામ 1 અને 2 ની ડાબી સાઈડ સરખી છે બીઈ અને સીડી એકચ્યુઅલી એમ હરખી દેખાય નહીં પણ હરખી છે કેમ કે આ જો ને આ લંબચોરસ છે ને બીઈ ને આ સીડી અહીંયા લખેલું જ છે બરાબર તો હવે આપણને પહેલેથી જ ખબર છે આપણે પહેલેથી જ લખેલું છે કે બીઈ અને સીડી આ બે કેવા છે સરખા મૂકી દેવું કિંમત બીઈ વર્ગમૂળ 3x સીડી x વત્તા 8 x ને શોધવા માટે શું કરીએ ભેગા કરો x વાળા પદોને જમણી સાઈડ થી x ને લઈ આવો ડાબી સાઈડ વર્ગમૂળ 3x ઓછા x બરાબર 8 એના પછી x ને કોમન કરો તો કૌંસમાં જે વધ્યું તે બોલો વર્ગમૂળ 3 ઓછા 1 અને હવે આને છેદમાં લઈ જાઓ માટે x બરાબર 8 ના છેદમાં વર્ગમૂળ 3 માઇનસ 1 સમજ પડી x આવી ગયો પણ ચાલો x ને આપણે છેદથી સમય બનાવી દઈએ છેદ અસમય છે ને અને આ વખતે છેદને સમય બનાવવા માટે શું કરવું પડશે ગુણી ભાગી નાખવું પડશે અંશ કેટલા વડે ગુણવા ભાગવાનું વર્ગમૂળ 3 વત્તા 1 વડે ગુણવાનું અને ભાગવાનું માટે x બરાબર 8 હાથે આને ગુણવાનું છે તો તમે ગુણીને નાખતા પણ 8 પછી કૌંસ પાડીને લખી કરવાને 8 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1 ને છેદમાં સૂત્ર a ઓછા b a વત્તા b a વર્ગ ઓછા b વર્ગ વર્ગમૂળ 3 નો વર્ગ ઓછા 1 નો વર્ગ x બરાબર ઉપર જેમ છે તેમ બેઠું લખી કરો છેદનું સાદુરૂપ વર્ગમૂળ 3 નો વર્ગ 3 ને 1 નો વર્ગ 1 x બરાબર 8 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1 3 માંથી 1 જાય તો 2 2 ચોક 8 તો x બરાબર 4 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1 હવે x આવી ગયો પણ આપણે શોધવાનું શું છે બે વસ્તુ શોધવા કીધી છે રૂનાલી કેટલી વસ્તુ બે એક તો આ એસી શોધવાનું છે બહુમારી ઇમારતની ઊંચાઈ ને બે ઇમારત વચ્ચેનું અંતર તો જો સૌથી પહેલા આપણે બે ઇમારત વચ્ચેનું અંતર શોધી કાઢીએ અને આ બે ઇમારત વચ્ચેનું અંતર એટલે આ બીઈ શોધી કાઢો કાં તો સીડી એટલે x ની કિંમત કોઈ એકમાં મૂકી દેવો કોઈ એકમાં બેવનો જવાબ હરખો જ આવશે ઉપર મૂકી દે ને આમાં આજ ઈઝી લાગે છે ને તમને તમે જે કહી તેમાં નહીં તો ચાલો એક કામ કરીએ આપણે પહેલા એસી શોધી કાઢીએ છોડો આપણે કોઈમાં કિંમત જ નથી મૂકી આપણે એસી જ શોધવાના એસી બરાબર કેટલું અહીંયા આપણે લખેલું ને એસી x વત્તા 8 લખેલું એસી એટલે બહુમારી ઇમારતની ઊંચાઈ ચાલો x ની કિંમત કેટલી આવી અહીંયા મૂકી દેવ ને 4 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1 વત્તા 8 આનું સાદુરૂપ કેવી રીતના અપાય તે મને કહેવો આનું સાદુરૂપ બે રસ્તા છે કાં તો કૌંસ ખોલી કાઢો ને પછી આગળ વધો અથવા કોમન કાઢી લો તો આ બે માંથી શું કોમન નીકળે મતલબ 4 ને 8 માંથી શું કોમન નીકળે 4 4 ને કોમન કરીએ તો કૌંસમાં લખી કાઢો આ વર્ગમૂળ 3 વત્તા 1 ને 4 દુ 8 નો 2 એટલે એસી બરાબર 4 કૌંસમાં 2 વત્તા 1 3 અને રહી ગયો વત્તા વર્ગમૂળ 3 મીટર આ છે બહુમારી ઇમારતની ઊંચાઈ હવે બે ઇમારત વચ્ચેનું અંતર જે છે ને તો જોજો હવે x ની કિંમત આ બે માંથી કયામાં મૂકીએ તો આમાં મૂકી દેવું ચાલો કેમ ખબર કેમ કે x વત્તા 8 અહીંયા બી હતું એટલે આ જ સાદુરૂપ પાછું અહીંયા આપી દેવાનું સમજી ગયા નિધિ નિયમ જ પડીને ફરી ચાલો એટલે x ની કિંમત હવે આપણે કાં મૂકી દઈએ 2 માં x ની કિંમત પરિણામ 2 માં મૂકતા માટે સીડી બરાબર x વત્તા 8 છે x ની કિંમત કેટલી આવી છે ભાઈ 4 કૌંસમાં વર્ગમૂળ 3 વત્તા 1 વત્તા 8 4 ને કોમન કરી લો વર્ગમૂળ 3 વત્તા 1 ને 4 દુ 8 નો 2 સીડી બરાબર 2 વત્તા 1 એટલે 3 ને વર્ગમૂળ 3 ને બેઠો ને મીટર આવી ગયો જવાબ બે જવાબ સરખા આવ્યા જેટલી બહુમારી ઇમારતની ઊંચાઈ છે એટલું જ બે ઇમારતો વચ્ચેનું અંતર છે અને આની સાથે આ દાખલો પૂરો થાય છે માટે બહુમારી બહુમારી
ઇમારતની ઊંચાઈ કેટલી છે? 4 વત્તા વર્ગમૂળ 3 મીટર અને બે ઇમારતો વચ્ચેનું અંતર કેટલું છે કાવ્યા? 4 વત્તા વર્ગમૂળ 3 મીટર છે. કોને નહીં સમજ પડી? કઈ પણ તકલીફ હોય તો બોલો. આગળ વધીએ. નેક્સ્ટ આ દાખલો જોવો જે બોર્ડમાં પૂછાયો હતો. જોયો તું એને? એ જ બેઠી રકમ, ખાલી અમુક માપ બદલી ગયા. આગળના દાખલામાં અવશેષ કોણ 30 ને 45 હતા કે 45 ને નહીં, 30 ને 45, આમાં 30 ને 60. ચાલો છોડો, આગળ વધીએ. ઓહ, પાછો એના જવાબ બીજો આવી ગયો. આમાં છે 30 ને 45. છોડો એને બી. ઉદાહરણ 7. તૈયાર બધા? બરાબર ધ્યાન આપજો. આ દાખલો આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. કેવો દાખલો છે? મોસ્ટ આઈએમપી. નદી પર રહેલા પુલના એક બિંદુથી નદીના બંને કિનારાના અવશેષ કોણના માપ 30 અને 45 માલુમ પડે છે. જો નદીની સપાટીથી પુલની ઊંચાઈ 3 મીટર હોય તો નદીની પહોળાઈ શોધો. નદી છે, નદી. નદીની ઉપર શું છે? પુલ. હવે નદીની ઉપર પુલ છે અને પુલ પર કોણ છે? નિરીક્ષક. આપણા જેવો કોઈ નિરીક્ષક. હવે નિરીક્ષકે શું જોયું ખબર? બેવ કિનારાને જોયા. પુલ પર ઊભો રહી ગયો વચોવચ અને પછી નદીમાં નીચે જોવા લાગ્યો. પહેલા કિનારે જોયો, પછી આ કિનારે જોયું. સમજી ગયા બધા? નીચે જોયું એટલે અવશેષ કોણ આવ્યો. હવે એક બાજુના કિનારે જોયું એને, તો તે અવશેષ કોણ 30 આવ્યો અને બીજી બાજુના કિનારાનો અવશેષ કોણ કેટલો આવ્યો? 45 નો આવ્યો. હવે નદીની સપાટીથી પુલની ઊંચાઈ 3 મીટર છે. નીચે નદી અને પુલ કેટલો ઊંચે છે? 3 મીટર. ચાલો આની આકૃતિ હવે દોરીએ. પહેલા દોરો નદી ને પછી એની ઉપર દોરી દે પુલ. કાવ્યા, શું છે આ? નદી ને નદીની ઉપર આ શું છે? પુલ. ચાલો ઓકે, રેડી. હવે પુલ પર કોણ છે? માણસ, નિરીક્ષક. કાં છે? અહીંયા કાં? વચોવચ? ખોટી વાત. કેમ વચોવચ કેમ નહીં ખબર? વચોવચ હોય ને તો આ બેવ કિનારાના અવશેષ કોણ જોજો. આ અવશેષ કોણ છે એ હરખા થઈ જાય. પણ વચ્ચે એટલે અવશેષ કોણ હરખા છે? 30 ને 45 છે ને, તેનો મતલબ જરાક સાઈડ પર, એકદમ વચોવચની. પેલી સાઈડ લેહો તો આ જે અવશેષ કોણ છે ને તે નાનો થશે. એટલે જરાક જમણી સાઈડ લઈ લઉં એટલે આ અવશેષ કોણ 30 ને 45 ગોઠવાઈ જાય. અને જરાક હજી ઉપર લઈ આવીએ. ચાલો, એટલે આ જે માણસ બેઠેલો છે અહીંયા ઉભેલો છે તેને અહીંયા રાખો. હવે જો આપણી આકૃતિ મસ્ત સેટ થઈ જશે. તો આ બિંદુમાંથી નદીના પહેલા કિનારાનો અવશેષ કોણ જોવો રહ્યો આ ખૂણો જે 30 નો, અને આ બીજા કિનારાનો અવશેષ કોણ એટલે આ ખૂણો જે હવે થોડોક મોટો દેખાય છે 45. આ જે અવશેષ કોણ છે જે નાનો દેખાય છે તે છે 30°, અને આ જે અવશેષ કોણ છે જે મોટો દેખાય છે તે કેટલો છે ભાઈ? 45°. ચાલો કાવ્યા, વોટ ઇઝ ધીસ? નદી. કેટલી પહોળી છે આ નદી? નથી આપી. જીનલ, વોટ ઇઝ ધીસ? પુલ. કેટલો પહોળો પુલ છે? નથી આપ્યું. પણ હવે અહીંયા એક વસ્તુ આપેલું છે કે નદીની સપાટીથી પુલની ઊંચાઈ 3 મીટર. એટલે મારે શું દોરવાનું કઈ હકો? નદીની સપાટીથી પુલની ઊંચાઈ એટલે વચ્ચે એક ઊભી લીટી અહીંયા બિંદુમાંથી દોરી દેવાની. અને આ લીટી ઊંચાઈ દર્શાવે છે. કોની કોની? તો કે ભાઈ નદીની સપાટીની પુલથી ઊંચાઈ. અને એ ઊંચાઈ કેટલા મીટર છે નીલ? 3 મીટર. નદીની પહોળાઈ શોધો. ચાલો નામકરણ અહીંયાથી નામ ચાલુ કરીએ. A B C D E F. આખી આકૃતિ તૈયાર. ક્લિયર બધાને? ચાલો બે કાટકોણ ત્રિકોણ બી દેખાઈ ગયા. આ દેખાયા વચ્ચે 3 મીટર, તે બેવ કાટકોણ ત્રિકોણમાં છે. એટલે આમાં કોઈને x નથી ધરવાનું. આ બેવ કાટકોણ ત્રિકોણમાં tan થીટા લઈ લેજો. પહેલા z બનાવી દઉં. ચાલો z બનાવો. આ ખૂણાનું માપ બોલ દેવ 30 અને પેલા ખૂણાનું માપ 45.
હવે જેવું તમે આ બેવમાં tan થીટા લેહો ને તો આ ત્રિકોણમાં તમને મળવાનું છે BC, પાસેની બાજુ BC, અને આમાં tan થીટા થી મળશે પાસેની બાજુ CD, પણ તમારે શોધવાની છે નદીની પહોળાઈ BD. આ બેવનો સરવાળો. જોયું એમ આકૃતિ વ્યવસ્થિત સમજીને દોરવાની એટલે થઈ જ જાય દાખલો ભલભલો. ચલો પ્રાચી, આકૃતિનું વર્ણન અહીં. ચલો બોલવા માંડો. જયેશ BD, જયેશ BD નદીની પહોળાઈ કેટલી આપેલી છે જલ્દી કહેજે. વેરી ગુડ. એના પછી EF પુલની લંબાઈ કેટલી આપેલી છે જલ્દી કહેજે. નથી આપી એટલે એને શું કરવાની છે? શોધવાની બી નથી. નથી આપી નથી ઓઢવાની. સમજો કશે ઓઢવા બી નથી કીધું, બસ એટલે એમ જ લખી રાખ. AC નદીની સપાટીથી પુલની ઊંચાઈ કેટલી છે હેરી? 3 મીટર. પાઠક ચાલો અવશેષ કોણ? ખૂણો EAB, એનો અંતઃ કોણ? ખૂણો ABC, ખાલી બી લખી દો તો બી ચાલે. બરાબર કેટલો છે? 30. એના પછી નિધિ બીજો અવશેષ કોણ? ખૂણો FAD, એનો અંતઃ યુગ્મ કોણ? ખૂણો D, જે કેટલો છે? 45. ચાલો ભાઈ કોઈ બી એક ત્રિકોણથી કામ ચાલુ કરી દઉં તો આપણે લઈ લઈએ પહેલા આ પહેલો ત્રિકોણ ABC. ત્રિકોણ ABC માં કયો ખૂણો 90 નો છે? જલ્દી બોલજો હર્ષ. ખૂણો C બરાબર 90 માટે tan કેટલા? tan 30. સામેના છેદમાં પાસે, સામે AC પાસે BC, tan 30 કોષ્ટક 1/√3 બરાબર AC 3 મીટર, BC શોધવાનું બેવની બાજુ પલટ. BC ને એક હાથે ગુણીએ તો BC, √3 ને પેલી સાઈડ એટલે 3/√3 મીટર. ચલો એના પછી બીજો કાટકોણ ત્રિકોણ, ત્રિકોણ ACD માં ખૂણો C બરાબર 90 માટે tan 45. સામેના છેદમાં પાસે, સામે છે AC, પાસે છે CD, AC ના છેદમાં CD tan 45. AC 3, CD શોધવાનું, CD ને એક હાથે ગુણીકારો તો CD બરાબર 3 મીટર. આપણે શોધવાની છે નદીની પહોળાઈ એટલે આપણે શોધવાનું છે BD, એટલે બેવનો સરવાળો BC વત્તા CD. ચલો તેજલ કિંમત BC 3/√3, CD કોમન કાઢી જ લેવાનું, 3 કોમન કૌંસમાં √3 વત્તા 1 મીટર. બસ √3 ની કિંમત આપી નથી માટે નદીની પહોળાઈ કેટલી છે? 3 કૌંસમાં √3 વત્તા 1 મીટર છે. પૈટું. ચાલો આવડી જાય લગભગ. હવે ઉદાહરણ બધા પતી ગયા. જો આ દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સમાં આવી રીતના પૂછાયેલો IMP દાખલો. શું ફરક છે? 30 ને 60, જ્યારે આગળમાં શું હતું? 30 ને 45. એટલે જવાબમાં √3 આવશે જ નહીં તો નહીં આવ્યું તો બી લે છોડો આવા દેવું. ચાલો એના પછી આ બી એના જેવો જ છે. આમાં જો આ પેલું મંદિર આવી ગયું, ખીણ છે, ખીણ. બે પર્વતમાળાની વચ્ચે ખીણ આવે ને તેમાં મંદિર છે, એવી રકમ છે. ને મંદિરની ટોચથી પુલની ઊંચાઈ, મંદિરની ઉપર પુલ છે. ચાલો સ્વાધ્યાય 9.1, આ ચેપ્ટરનું પહેલું ને છેલ્લું સ્વાધ્યાય. ઓકે, હું બેવડા જેવું કર્યા કરે. ચાલો પ્રશ્ન 6 ધ્યાન આપજો. લગભગ કેટલા 14 કે 15 સુધી દાખલા છે, એટલે હજી આપણે આ ચેપ્ટરમાં 9 કે 10 દાખલા બાકી. 4-5 જ કરાવવાનો છું, બરાબર છે. બાકીનામાં હોમવર્ક આપવા, પણ હિન્ટ આપી દેવા. હવે આમાં કઈ વેરાયટી બાકી જ નથી રહી. જે કર્યું ને અત્યારે આપણે આ 2 દિવસ, તે જ હવે બધા દાખલામાં આવ્યા જ કરશે. ખુશ કેમ થઈ છે? ચાલો 1.5 મીટર ઊંચો એક છોકરો, 1.5 મીટર ઊંચો, આકૃતિમાં 2 લીટી, ભૂલતા નહીં 2 લીટી, છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઉભેલ છે. હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે ત્યારે કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 થી વધીને 60 થાય છે. તો તે ઇમારત તરફ કેટલું અંતર ચાલ્યો હશે? છોકરો છે ભાઈ, ઇમારતની સામે ઊભો રહી ગયો, ઇમારતને જોવા લાગ્યો, જોઈને એમ ચાલવા લાગ્યો.
પહેલા જોયું ત્યારે ઉત્સેદ કોણ 30 હતો, થોડીક વાર ચાલવા લાગ્યો, થોડીક વાર પછી કેટલો થઈ ગયો 60, તો કેટલું ચાલ્યો તું એ શોધવાનું છે. આકૃતિમાં સમજી જાઓ ને, કાટકોણ ત્રિકોણ બે કેવી રીતના આવશે. આ બે કાટકોણ ત્રિકોણ, આ પહેલો છોકરો અહીંયા હતો, ચાલવા લાગ્યો, ચાલતો 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 અહીંયા પહોંચી ગયા. અને આ બિંદુમાંથી આ ઇમારતની ટોચનો ઉત્સેદ કોણ દોરી દો. કિરણ, દ્રષ્ટિ કિરણ દોરી દો, દ્રષ્ટિ કિરણ દોરી દીધું, દ્રષ્ટિ કિરણ. ચાલો હવે બધી વસ્તુ દર્શાવવાની ચાલુ કરો. પહેલા નામ દર્શાવી દઈએ, એ બી સી ડી. વોટ ઇઝ ધીસ? ઇમારત કેટલી ઊંચી છે? એક. એ છોકરો દોરવાનો રહી ગયો યાર, કીધું કેમ નહીં યાર, મેં તમને ક્યારનું કીધેલું. છોકરો દોરો, પેલા છોકરો દોરો. આ નામ, નામ કેન્સલ. ચાલ છોકરા, આ રહ્યો છોકરો, બરાબર. આ શું છે અહીંયા, ઉભા રહેજો. હા બરાબર છે. હવે જોજો, અહીંયાથી આ આવું છોટું નહીં રાખવાનું, અહીંયા એક ઊભી લીટી દોરી દેવાની. આડી લીટી ઊભી લીટી કશેથી સેટ થતી એટલે દોરી જ દેવાનું. તો આ છે છોકરો કેટલો ઊંચો, 1.5 મીટર. આ છોકરો અહીંયાથી ચાલતા ચાલતા એટલે ચાલીને અહીંયા આવી ગયો, એટલે આ બી છોકરો જ છે. પણ આ પહેલા અહીંયા હતો ને હવે અહીંયા આવી ગયો, એટલે આ બી 1.5 મીટર. અહીંયા પાછું છોકરો એમ નહીં લખું તો ચાલે ને, આ બી 1.5 મીટર જ થવાનું. પણ હવે ઇમારત જે છે ને, તેના માટે આપણે એરો મારી દેવો જોઈએ. હું મારી દેવો જોઈએ? એરો મારી દેવો જોઈએ. ચાલો, ઇમારત કેટલી ઊંચી છે? 30 મીટર. ઇમારત 30 મીટર ઊંચી છે. ચાલો પછી ઉત્સેદ કોણ ભાઈ? છોકરાની આંખમાંથી બે કિરણ તમને દેખાય છે, એટલે આ જે ખૂણા છે તે ઉત્સેદ કોણ. શરૂઆતમાં છોકરાએ ઉત્સેદ કોણ જોયો તો 30 હતો, થોડીક વાર ચાલ્યા પછી ઉત્સેદ કોણ કેટલો થઈ ગયો? 60 થઈ ગયો કે? હા, 30 થી વધીને 60 થાય છે. હવે નામ એ બી સી ડી ઈ એફ જી, પૈતું? હા, આપી દીધા બધા નામ. ચાલો હવે માપ કોનું છે તમારી પાસે? કાટકોણ ત્રિકોણ દેખાયો? આ એબીજી બીજો દેખાયો? એબીએફ છે કશે કોઈ માપ આટલામાં? આનું માપ છે એબી નું, બીજી નું, જીએફ, બીએફ છે કોઈ માપ? આ એબી નું છે ભાઈ, મગજ દોરાવો. આખું એસી કેટલું છે? 30. નીચે છોકરો, બીસી નું માપ 1.5, તો ઉપર આ બેની શું કરવાની? બાદબાકી. 30 માંથી 1.5 જાય તો 30 માંથી 1.5 જાય તો 28.5, 28.5 મીટર. હવે આ 28.5 એબી નું માપ છે, એટલે આ કાટકોણ ત્રિકોણથી કામ ચાલુ કરી દેવું આપણે. અને આ બીજો મોટો કાટકોણ ત્રિકોણ દેખાય? આ મોટા કાટકોણ ત્રિકોણમાં બી આ છે, બેવમાં જ છે. એટલે બેવમાં તમને છે ને પાસેની બાજુ મળશે. આ 60 અને 30 ના ખૂણાની સામેની બાજુ બેવમાં છે, અને tan થીટા થી પાસેની બાજુ મળશે. એટલે તમને મળશે શું ખબર? તમને મળશે બીએફ અને તમને મળશે બીજી, અને તમારે શોધવાનું શું છે ખબર? જીએફ. છોકરો કેટલો ચાલ્યો. અને જીએફ જોઈતી હોય ને, જોઈતું હોય ને, જીએફ જોઈતું હોય તો આ બીએફ માંથી આ બીજીને કર, સમજો? બીએફ માંથી કર તો જીએફ મળે. એકને કર તો બીજી મળે, એમ નિયમ જ પડી. ચાલો તો ધ્યાન આપજો, બસ એક્સપેરિમેન્ટ નહીં કરો. અહીં તો એસી ઇમારત જ છે ને? હા, ઇમારતની ઊંચાઈ કેટલી છે ભાઈ? 30 મીટર. ચલો એના પછી બીસી બરાબર જીડી બરાબર એફઈ. આ ત્રણે ત્રણનો મતલબ છે છોકરાની ઊંચાઈ કેટલી છે ભાઈ? 1.5 મીટર. એના પછી જીએફ બરાબર જ આ ડીઈ, આ બેવ છે છોકરાએ કાપેલું અંતર.
અથવા ચાલેલું અંતર જે આપણે શોધવાનું છે. એના પછી ઉત્સેદ કોણ ખૂણો એ એફ બી. આ ઉત્સેદ કોણનું માપ કેટલું છે ભાઈ? 30°. એના પછી ખૂણો એ જી બી. આ ઉત્સેદ કોણનું માપ કેટલું છે? 60°. એના પછી આપણે આ 28.5 લાવ્યા ને એની ગણતરી બતાવો. એ બી જોઈતો હોય તો આખા એસી માંથી આપણે આ નીચે વાળું બીસી માઇનસ કર્યું છે. એસી છે 30 મીટર અને બીસી છે 1.5. તો આ બાદબાકી કેટલી આવી ગયેલી? 28.5 મીટર. ચાલો હવે બેઉ ત્રિકોણમાં tan થીટા લઈ લઉં અને પાસેની બાજુ શોધી કરો. બીએફ ને શોધી કરો, બીજી ને શોધી કરો ને પછી જીએફ આવી જશે. તો હવે ત્રિકોણ એ બી જી માં ખૂણો બી બરાબર 90 માટે tan 60 સામેના છેદમાં પાસે. સામે છે એ બી, પાસે છે બીજી. એ બી ના છેદમાં બીજી. tan 60 કોષ્ટક વર્ગમૂળ 3 એ બી 28.5 બીજી શોધવાનું છે. ચાલો આ પોઈન્ટમાં જ રવા દેવું ચાલે અને પોઈન્ટમાં જ રવા દેવું. આ બેને અલગ ચલક ચલાનું કરો. બીજી અહીંયા આવવા દેવું. 28.5 ના છેદમાં વર્ગમૂળ 3. પોઈન્ટને આપણે એમ જ રવા દઈશું ને અહીંયા એકમ લખી કરો મીટર. ચાલો ભાઈ એના પછી નેક્સ્ટ બીજો ત્રિકોણ વંશિકા નામ બોલે એનું. ત્રિકોણ એ બી એફ. ત્રિકોણ એ બી એફ માં ખૂણો બી 90 નો છે ભાઈ. તો લઈ લો ભાઈ tan. કેટલો ખૂણો છે? 30. સામેના છેદમાં પાસે. 30 ની સામે એ બી, પાસે બીએફ. એ બી ના છેદમાં બીએફ. નિધિ કોષ્ટક tan 30 એ બી 28.5 બીએફ શોધવાનું છે. તો બીએફ આ સાઈડ ઓકે બરાબર જ છે. બીએફ આ સાઈડ વર્ગમૂળ 3 પેલી સાઈડ. તો બીએફ બરાબર 28.5 વર્ગમૂળ 3 મીટર. છોકરાએ ચાલેલું અંતર અને એ અંતર છે કોણ? જીએફ. અને જીએફ શોધવા માટે આપણી પાસે આવી ગયું છે બીએફ. અને બીએફ માંથી આ બીજીને કરો. બીએફ માંથી બીજીને કરો તો જીએફ મળશે. બીએફ 28.5 વર્ગમૂળ 3. બીજી 28.5 ના છેદમાં વર્ગમૂળ 3. ચાલો સાદુરૂપ કેવી રીતના આપીએ? તો જુઓ સાદુરૂપ આપવા માટેનો એકદમ સિમ્પલ રસ્તો મેં તમને કેમ કોમન કરી લેવો. અને તમારી નજરની સામે છે. હું કોમન નહીં કરવાનું બેમાંથી? 28.5 કૌંસમાં વર્ગમૂળ 3 માઇનસ 1 ના છેદમાં વર્ગમૂળ 3. હવે અહીંયા ક્રોસ ગુણાકાર વાળું સાદુરૂપ. 28.5 બેઠા વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3 વડે ગુણ્યા તો 3 ઓછા 1 છેદમાં વર્ગમૂળ 3. આ સમજ પડી ગઈ? આના પોઈન્ટ દૂર કરો તો ભાઈ 285 ના છેદમાં કેટલા થાય? 3 માંથી 1 જાય તો 2. છેદનું સમીકરણ કરવું પડે. વર્ગમૂળ 3 વડે અહીંયા જ ગુણી ભાગી બી નાખો. તો જીએફ બરાબર 2 50 10 એવું નહીં કરતા, એને રવા દેવ અત્યારે. આ ગુણ્યા 2, આ વર્ગમૂળ 3 બેઠા નીચે 10 બેઠા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. આ બેનો ભાગ ચાલે કે નહીં ચેક કરી લો. ચાલે હે ભાઈ. 3 નવમ 27 ને 3 50 15. 95 ના ડબલ 90 ના ડબલ 180. 95 ના ડબલ 190. 190 વર્ગમૂળ 3 ને છેદમાં કેટલા છે? 10. આ એક મીંડું ઉડી ગયું. 19 વર્ગમૂળ 3 આવ્યું મીટર. છોકરો કેટલું ચાલ્યો? 19 વર્ગમૂળ 3 મીટર ચાલ્યો. માટે છોકરો ઇમારત તરફ છોકરો ઇમારત તરફ 19 વર્ગમૂળ 3 મીટર ચાલ્યો હતો. સમજ પડી જશે દાખલામાં? આવડી જાય? આગળ વધીએ. પ્રશ્ન 7. જમીન પર આવેલ એક બિંદુ એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉત્સેદ કોણના માપ છે 45 ને 60. તો આ ટાવરની ઊંચાઈ શોધો. ચાલો હવે તમારે આ કરવાનો છે કે જમીન પર એક બિંદુ છે, સામે છે એક ઇમારત અને ઇમારતની ઉપર છે ટાવર.
સમજ્યા? આ નીચે જમીન, જમીન પર આ બિંદુ, આ બિંદુ પર તમે છો. આ સામે કોણ છે? અહીંયા પહેલા ટાવર છે, આ છે ટાવર, નહીં નહીં સોરી ઇમારત, અને ઇમારતની ઉપર છે સંચાર ટાવર, એની ઉપર આ સંચાર ટાવર. હવે આ બિંદુમાંથી પહેલા ટાવરની ટોચને જોયું, ને પછી હા ઇમારતની ટોચને જોયું, ને પછી ટાવરની ટોચને. બેવના ઉચ્છેદ કોણ કેટલા આવ્યા? 45 ને 60. ઇમારતનો ઉચ્છેદ કોણ 45 આવ્યો, ને ટાવરનો ઉચ્છેદ કોણ કેટલો આવ્યો? 60 આવ્યો. એ બી સી ડી. હવે માપ કોનું આપેલું છે? 20 મીટર ઊંચી ઇમારત, ઇમારતની ઊંચાઈ 20 મીટર. બસ ટાવરની ઊંચાઈ શોધવાની છે, એ બી શોધવાનું. બેઠો ઉદાહરણનો દાખલો, વર્ણન તો તમને આવડી જશે. આ 20 મીટર શું કોઈ ત્રિકોણમાં છે? હા, નાના ત્રિકોણમાં છે. એટલે કે આ 45 ની સામેની બાજુ છે tan થીટા થી પાસેની બાજુ સીડી મળે, અને પછી આ મોટા ત્રિકોણમાં પાસેની બાજુ છે તો tan થીટા થી આ સામેની બાજુ એસી મળશે. અને એસી એક વખત મળી જાય તો આપણને એ બી જોઈતું હોય તો આખા એસી માંથી આ બીસી ને બાદ કરવાનું છે. સમજી ગયા? પ્રોસેસમાં સમજ પડી ગઈ? અને છેલ્લે 20 કોમન કરી લેજો. ચાલો કરજો, એકદમ ઈઝી દાખલો છે. એ જ રમત રમવાની છે, 10-60 10-30 ની રમત, અને છેલ્લે કરવાની છે બાદબાકી. બરાબર? એક્સ ધરવાનું નથી, ધરવાનું હતું તો મેં એ લખી દીધું હતું. બરાબર? નેક્સ્ટ પ્રશ્ન 8. પાછો એવો દાખલો આવી ગયો. એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે. બેઠક પર છે પ્રતિમા. કઈમાં? પ્રતિમા. જમીન પરના એક બિંદુએથી પ્રતિમાની ટોચના ઉચ્છેદ કોણનું માપ છે 60°, અને બેઠકની ટોચના ઉચ્છેદ કોણનું માપ છે 45. બેઠકની ઊંચાઈ શોધો. એ જ દાખલો થયો. બે ઉચ્છેદ કોણ આપી દીધા. આ જમીન, અહીંયા બિંદુ, આ છે શું છે ભાઈ? આ બેઠક, અને બેઠક પર છે પ્રતિમા. બેઠક પર શું છે? પ્રતિમા. પ્રતિમાની ઊંચાઈ આપેલી છે આ વખતે 1.6 મીટર. આગળના દાખલામાં નીચે વાળી ઊંચાઈ હતી. હવે આ બિંદુમાંથી બેવની ટોચને જોઈ. બેવના ઉચ્છેદ કોણ કેટલા કેટલા આપેલા છે? 60 ને 45. આ બેઠકની ટોચનો ઉચ્છેદ કોણ 45 છે, ને પ્રતિમાની ટોચનો ઉચ્છેદ કોણ 60 છે. તો બેઠકની ઊંચાઈ, ચાલો ભાઈ એક્સ ધરવું પડે કે ચાલે? આ 1.6 આપેલું છે ને અનુમાપ, તે છે કોઈ કાટકોણ ત્રિકોણમાં બેઠું? આ વખતે ઉપરનો ટુકડો છે એટલે નીચેના ટુકડાને એક્સ લેવું પડે. આ બેઠકને એક્સ લેવાનું, એટલે આખો સરવાળો કરવો પડે તમારે. આ બેનો સરવાળો થશે x પ્લસ 1.6. કરી નાખજો. બેવ ત્રિકોણમાં tan થીટા tan થીટા, બેવ tan થીટા થી તમને બેવમાં સીડી સીડી મળે. પહેલામાં બી સીડી, બીજામાં બી સીડી. પરિણામ 1 અને 2 ને સરખાવતા એટલે x મળે. અને પછી શોધવાનું શું છે? બેઠકની ઊંચાઈ. પટી ગયું, x આવી ગયો, દાખલો પૂરો. કેમ કે બેઠકની ઊંચાઈને x લીધેલું છે. જોઈ લેજો. તકલીફ પડે તો મને કહેજો. હે, ચાલો બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો આવો દાખલો, રકમના માપ બદલી બદલીને. પ્રશ્ન 9. એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ છે 30. ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ છે 60. ટાવરની ઊંચાઈ 50, તો ઇમારતની ઊંચાઈ કેટલી? હવે હામી બે છે. ઉદાહરણમાં બી એક દાખલામાં આવેલું. ટાવર ને ઇમારત, એક સાઈડ ઇમારત, બીજી સાઈડ ટાવર. ઊંચું કોણ? ઇમારત ઊંચી કે ટાવર ઊંચો? ટાવર ઊંચો કે ઇમારત? ટાવર. તો ઇમારતમાં સિગ્નલ જશે, હે ને? તો પછી તમે જોયું છે કોઈ ઇમારત જો નીચે ટાવર એમ? ઊંચો હોય ને. આપણે હમણાં મેદાનમાં ગયેલા ને મણિનગરના, જોઈ લો ને ટાવર. હા એમ. ચાલો તો આકૃતિ. જયેશ, શું છે આ? બરાબર, જમીન. શું છે આ? ઇમારત. આને ઇમારત રાખવું છે કે ટાવર? આમાં પહેલો શબ્દ ટાવર, આ ટાવર પૈતું એટલે ઊંચું. અને જરાક નાની કરી નાખીએ. ને અહીંયા આપણે શું દોરી દઈએ? ભાઈ કેટલા ટાવર દોરવાના? ઇમારત આવે હવે. હે, ચાલો. એ તને મોઢું બંધ રાખવા કેટલું તું ભૂલી ગયો? ચાલો હવે કાંઠી શું જોવાનું છે? આ લોકો શું કહેતા છે સમજો. ટાવરના પહેલા 1 મિનિટ, આ ટાવર છે ને આ ઇમારત છે. ટાવરના તળિયાથી
ઇમારતની ટોચને જોવાની છે. અને એ ઉચ્છેદ કોણ કેટલો છે ભાઈ? ઉચ્છેદ કોણ 30. પછી ઇમારતના તળિયાથી અહીંયાથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ છે 60. દોરો દોરો ભાઈ દોરો. આ છે 60. ટાવરની ઊંચાઈ આપેલી છે 50 મીટર. આ છે 50 મીટર. તો શોધવાનું શું છે? ઇમારતની ઊંચાઈ. ચાલો નામકરણ. એ બી સી ડી. બે કાટકોણ ત્રિકોણ તૈયાર દેખાય. આ 50 મીટર કયા કાટકોણ ત્રિકોણમાં છે? એબીસી માં. 60 નો ખૂણાની સામેની બાજુ છે tan થીટા થી કઈ બાજુ મળશે? પાસેની બાજુ બીસી. પછી આ ત્રિકોણમાં બીસી આવી ગયું તો tan 30 ની મદદથી પાસેની બાજુ છે તો કઈ બાજુ મળે? સામેની. દાખલો પૂરો. ઇમારતની ઊંચાઈ આવી ગઈ. આમાં એક્સ લેવાનો નથી. થશે કે કરાવી દેમ? કરી નાખજો. ચાલો જવાબ આવે 16 48 ને 50. 50 છેદમાં 3 મીટર. આ છે આનો જવાબ. જવાબને તમે સાદા અપૂર્ણાંકમાં રવા દેશો તો ચાલશે. મિશ્રમાં ફેરવવું ફરજિયાત નથી. રૂમાના રડવાનું નહીં. નેક્સ્ટ. ચાલો ભાઈ અહીંયા મંદિર બની ગયું. મંદિર ને ટાવર. પેલામાં હતું શું હતું? ઇમારત ને ટાવર. ચાલો પ્રશ્ન 10 ધ્યાન આપજો. એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. બે સ્તંભ. આ વખતે કોણ છે? બે સ્તંભ. બેવની ઊંચાઈ કેવી છે? સમાન. કેવી છે બેવની ઊંચાઈ? સમાન. માર્ગ પર વચ્ચે કોઈ એક બિંદુએથી બંને સ્તંભની ટોચના ઉચ્છેદ કોણના માપ છે 60 અને 30. તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો તથા બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો. ચાલો આ દાખલો હું આખો કરાવીશ. બરાબર ધ્યાનથી જોયા કરો. હવે કંઈક કરાવવા લાયક દાખલો આવ્યો. હું દોર્યું જઈશ. જમીન. આ જમીન છે જ. જમીનની ઉપર ડામર પાથરેલું છે. આ રસ્તો છે. શું છે આ? રસ્તો. માર્ગ. શું છે આ? માર્ગ. ચાલો હવે આ માર્ગની બે બાજુ શું છે? 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ છે. દોરો. બે સ્તંભ દોરો. આ પહેલો સ્તંભ ને હવે અહીંયા આપણે કયો સ્તંભ દોરવાનો? બીજો. એક સ્તંભ નાનો ને બીજો મોટો એવું દોરીએ ને કે બેવ હરખા જ રાખીએ? બેવ હરખા રાખવા જ પર હે. રકમમાં કીધેલું છે સમાન ઊંચાઈના બે સ્તંભ. ચાલો આગળ. હવે અહીંયા આને સમજો. માર્ગ પર વચ્ચે કોઈ એક બિંદુ અને એ બિંદુથી બંને સ્તંભની ટોચના ઉચ્છેદ કોણ આપી દીધા. ખબર નહીં કોઈ નાલાયક હે રસ્તા વચ્ચે ગઈને ઉભો રહી ગયો. બરાબર. અને રસ્તા વચ્ચે ઉભો રહીને બે બિલ્ડિંગ ને જોવા માંગ્યો. અલા ભાઈ રસ્તો તારા બાપનો છે કે તું વચ્ચે ઉભો રહી ગયો? હવે રસ્તાની વચ્ચોવચ કાં ઉભો રહ્યો? અહીંયા અહીંયા કાં રાખીએ એને? જો વચ્ચોવચ ઉભો રહે તો આ બેવના ઉચ્છેદ કોણ હરખા થઈ જાય. એટલે વચ્ચોવચ નથી. કે બેવના ઉચ્છેદ કોણ જો 60 ને 30 છે. એટલે થોડુંક સાઈડ પર અહીંયાથી રાખો. બરાબર. ચાલો હવે જોડી દો. આ પહેલી ઇમારતની ટોચ ને આ બીજી ઇમારતની. કયો ખૂણો મોટો લાગે? આ કે આ ખૂણો મોટો લાગે ને? એ છે એ ઉચ્છેદ કોણ છે 60 અને આ બીજો ઉચ્છેદ કોણ છે 30. ચાલો ભાઈ પૈટું નામકરણ. એ બી સી ડી ઈ. માપ બોલો. કોનું માપ આપેલું છે? યસ હની બોલી દે. પહોળો માર્ગ. માર્ગની લંબાઈ. માર્ગ બીડી કેટલો પહોળો માર્ગ છે? 80 મીટર. એરો મારવો પડે એટલે હરખી રીતના દર્શાવી શકાય. ઓકે. ચાલો પછી ઉચ્છેદ કોણ 60 ને 30. પૈટું બંને સ્તંભની ઊંચાઈ. આ બેવની ઊંચાઈ. ભાઈ આ બેવ કેવા છે? બેવ સ્તંભ હરખી ઊંચાઈ ના. એટલે અહીંયા કાપા માર દઉં ને બીજું શું વધવાનું છે? બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર. નિરીક્ષણ બિંદુ એટલે આ બિંદુ સી.
પહેલો સ્તંભ બિંદુ સી થી કેટલા અંતર એટલે બીસી શોધવાનું ને બીજો સ્તંભ બિંદુ સી થી કેટલા અંતર એટલે સીડી. એટલે આ બે સ્તંભની ઊંચાઈ શોધવાની, આ બીસી શોધવાનું, આ સીડી. ત્રણ વસ્તુ શોધવાની છે. ચાલો કામ ચાલુ કરીએ. સૌથી પહેલા આકૃતિનું વર્ણન કરાવી દઉં. અહીં એ બી પ્રથમ સ્તંભની ઊંચાઈ, જયેશ જલ્દી બોલ કેટલી છે? બરાબર શોધવાની. ઈડી બીજા સ્તંભની ઊંચાઈ કેટલી છે શોધવાની. અને આપણને બહુ સારી રીતે ખબર છે કે બે સ્તંભની ઊંચાઈ કેવી છે? સમાન. એ બી બરાબર ઈડી, કારણ કે બંને સ્તંભની ઊંચાઈ સમાન છે. ચાલો એના પછી તેજલ, બીડી બંને સ્તંભ વચ્ચેનું અંતર અથવા માર્ગની પહોળાઈ, માર્ગની પહોળાઈ કેટલી છે? 80 મીટર. એના પછી હેરી, ઉચ્છેદ કોણ ખૂણો એસીબી, પ્રથમ સ્તંભની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો છે? 60. અને ખૂણો ઈસીડી બીજા સ્તંભનો ટોચનો ઉચ્છેદ કોણ કેટલો છે? 30°. અહીંયા આપણે એક લખી કાઢીએ. સ્તંભ 1 ના છે સ્તંભ 2. ચાલો કોનું માપ આપેલું છે? બીડી નું 80. કયા કાટકોણ ત્રિકોણમાં બીડી છે? કે ભાઈ ટુકડામાં છે, કેમનું છે? તો આ બીડી એ નથી આ કાટકોણ ત્રિકોણમાં કે નથી આમાં, પણ આ બેવ કાટકોણ ત્રિકોણના નીચેના બે ટુકડા ભેગા કરીએ તો આખું બીડી બને. નીચેના બે ટુકડાનું કનેક્શન છે આ 80. એનો મતલબ એક જ થયો કે હવે આ બે ટુકડાના ભલે માપ નથી, પણ એ બેવનો સરવાળો 80 હોય તો બે માંથી કોઈ એકને એક્સ લઈ લો, બીસી ને એક્સ લઈ લો, તો સીડી કેટલું થવાનું? એક્સ માઇનસ 80. 80 માઇનસ એક્સ, ભાઈ આખામાંથી આ પહેલું બાદ થાય ને, 80 માંથી પેલો એક્સ ને બાદ, સમજ જા. 80 માઇનસ એક્સ, સમજો લોચાની મારતા આખા દાખલાની પથારી ફેરવાઈ જશે આટલી એક નાની ભૂલથી. 80 માઇનસ એક્સ, નાનામાંથી મોટું ના બાદ થાય, ધમા મોટામાંથી નાનું બાદ થાય. ચાલો જે ધાર્યું તે લખાવ ની, ધારો કે લખાવ તો. બીસી બરાબર એક્સ માટે સીડી કેટલું થઈ ગયું? 80 માઇનસ એક્સ. ચાલો એના પછી બે ત્રિકોણમાં ટેન થીટા, નૈતિક ત્રિકોણ એબીસી. આ ત્રિકોણ એબીસી માં કયો ખૂણો 90 નો છે કાવ્યા? ખૂણો બી બરાબર 90. tan 60 સામેના છેદમાં પાસે, 60 ની સામે એબી ને પાસે બીસી, એબી ના છેદમાં બીસી. જીનલ tan 60 જલ્દી, એબી શોધવાનું, બીસી ધારેલું છે એક્સ, એક્સ ને આ સાઈડ. તેજલ એબી બરાબર વર્ગમૂળ 3x. એના પછી હર્ષ બીજો ત્રિકોણ નામ બોલ. ઈસી માં ખૂણો ડી બરાબર tan 30 ડિગ્રી, સામેના છેદમાં પાસે, સામે ઈડી પાસે સીડી. હું થયો? ચાલો જયેશ tan 30, એકના છેદમાં વર્ગમૂળ 3. ઈડી 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 નથી, સીડી સીડી 80 માઇનસ એક્સ. ચાલો બાજુ પલટ કરો, અહીંયા લઈ આવો. ઈડી બરાબર 80 માઇનસ એક્સ ના છેદમાં વર્ગમૂળ 3. પરિણામ 2. ચાલો હવે આ બે પરિણામ સરખાવી શકાશે કે? જો ડાબી સાઈડ સરખી હોય તો એબી અને ઈડી, આ એબી પહેલો સ્તંભ અને આ ઈડી બીજો સ્તંભ, બે સ્તંભ સમાન ઊંચાઈના છે, જે આપણે અહીંયા લખેલું છે ને. તો હવે એબી બરાબર ઈડી, બેવની કિંમત મૂકી દો. ચાલ જયેશ કિંમત લખાવો, એબી ની કિંમત લખાવો વર્ગમૂળ 3x. ચાલ ઈડી ની કિંમત લખાવ. ચાલો સાદું રૂપ, વર્ગમૂળ 3 ને અહીંયા લઈ આવો. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3
3x બરાબર 80 ઓછા x, x વાળા એક સાઈડ, માઇનસ x ને આ સાઈડ, 3x વત્તા x બરાબર 80. કાવ્યા બોલજે, 3x વત્તા x, એક 4 ને લઈ જાવ છેદમાં, 80 ના છેદમાં 4, 20, x બરાબર 20. x આવી ગયો ને, એક વસ્તુ આવી ગઈ આરચી, x આવી ગયો, બીસી આવી ગયું. નિરીક્ષણ બિંદુનું પહેલી ઇમારતથી અંતર 20 છે, તો આ બીજી ઇમારતથી અંતર, આ x એટલે કોણ? બીસી. બીસી બરાબર 20 મીટર. પછી બીજી ઇમારતથી અંતર એટલે આ સીડી, સીડી બરાબર 80 ઓછા x એટલે 80 ઓછા 20, 60. નિરીક્ષણ બિંદુનું બીજી ઇમારતથી અંતર 60 મીટર છે ને બંને સ્તંભની ઊંચાઈ શોધવાની બાકી. પણ એ બંને સ્તંભની ઊંચાઈ એટલે કાં તો એબી શોધી કાઢો કાં તો ઈડી, એટલે x ની કિંમત કયામાં મૂકવી સારી પડે? ઓબ્વિયસલી એબી માં. x ની કિંમત પરિણામ 1 માં મૂકતા. હની મૂકી દે પરિણામ 1 માં, 20 મૂકી દે અહીંયા. તો એબી બરાબર વર્ગમૂળ 3 કૌંસમાં 20. આ ગુણાકાર કેટલો થાય? તો કે ભાઈ 20 વર્ગમૂળ 3 મીટર. અને એબી જો 20 વર્ગમૂળ 3 હોય તો આ ઈડી હોય એટલું જ છે, એબી બરાબર ઈડી, માટે ઈડી બરાબર બી કેટલા? 20 વર્ગમૂળ 3 મીટર. બંને સ્તંભની ઊંચાઈ 20 વર્ગમૂળ 3 મીટર અને અંતર છે નિરીક્ષણ બિંદુથી 20 મીટર ને 60 મીટર. આવી ગયો જવાબ. છેલ્લે વાક્ય લખાવજો હેરી. માટે બંને સ્તંભની ઊંચાઈ 20 વર્ગમૂળ 3 મીટર છે તથા નિરીક્ષણ બિંદુથી બંને સ્તંભનું અંતર અનુક્રમે 20 મીટર અને 60 મીટર છે. પૈતો દાખલો ક્લિયર? આવડી જાય? હવે આવતીકાલે આપણે આ ચેપ્ટર પૂરું કરી નાખીશું. હવે લગભગ 4 દાખલા બાકી છે, તે આરામથી કાલે પતી જશે. ઘરે ગઈને પ્રેક્ટિસ કરવા બેસી જાજો. આવતીકાલની પરીક્ષા ભયાની જ છે. ચાલો કાલે મળીએ.